અસહ્ય ઉકળાટ બાદ ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેડૂતોને પડતા ઉપર પાટું માર્યું. ગુજરાતભરમાં જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી અને છેલ્લા 3 માસ ઉપરાંતથી જે રીતે વરસાદ ગુજરાતભરમાં વરસી રહ્યો છે, હાલની અંદર 100% ઉપરાંતનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. ત્યારે કરજણ તેમજ સિનોર પંથકની અંદર વરસેલા વરસાદ તેમજ પૂરને લઈ ખેતીમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ બચેલી ખેતીમાં ગત રોજ ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેડૂતોના પાકને ઊંધા પાડી દેતા ખેડૂતને પડતા ઉપર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હવે વરસાદ ખમા કરે તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, જેથી બચેલી ખેતીમાંથી વર્ષ માટે ખેડૂતો કાંઈક મેળવી શકે.